હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુવારનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી મસાલેદાર આ ગુવારનું શાક જો તમે આ રીતે બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે. અને આને તમે રોટલા, ભાખરી કે રોટલી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલી આ રીતની કૂણી ગુવાર હોય એ લીધી છે. તો ગુવાર કૂણી લઈશું તો ખાવામાં મજા આવશે અને એકદમ ટેસ્ટી બનશે. તો ગુવારને હવે આપણે કટ કરીશું. તો આ રીતે આગળ અને પાછળથી સ્લાઇસ કટ કરી દઈશું અને આ રીતે લાંબી લાંબી આપણે તેને કટ કરી લેવાની છે. તો આપણે તેને લાંબી જ રાખીશું જેથી ગુવાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મેં અહીંયા બધી ગુવારને આ રીતે સમારી લીધી છે. તો હવે આપણે તેને ધોઈ લઈશું. સાથે આપણે શાકમાં એડ કરવા માટે એક ચટણી બનાવીશું. તો મેં અહીંયા લસણની કળી લીધી છે 8 થી 9 નંગ જેટલી. એમાં આદુનો ટુકડો, 1 ચમચી જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ રીતે તેને કૂટી લેવાની છે. તો આ પેસ્ટથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મિક્સર જારમાં પણ તમે કરી શકો, પણ આ જે ટેસ્ટ આવશે એવો મિક્સર જારથી નહીં આવે, એટલે તેને આ રીતે કૂટીને જ લેવાની છે. હવે આપણે કુકરમાં તેનો વઘાર કરીશું. તો 2 ચમચી તેલમાં આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે જીરું અને અજમાથી આ શાકનો વઘાર કરીશું, જેથી શાક ખાવામાં ખૂબ જ સરસ લાગશે. હિંગ એડ કરીશું અને બનાવેલી લસણની ચટણી એડ કરીશું. આ રીતે એડ કરવાથી ચટણી એકદમ સરસ વઘારમાં બેસી જશે, જે શાકમાં ખૂબ જ સરસ એવો ફ્લેવર આવશે. તો હવે ધોઈને રાખેલી ગુવાર એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ગુવારમાં પાણીનો ભાગ ઓછો હોય છે, મતલબ કે રસો ઓછો હોય છે, એટલે આપણે તેમાં ફક્ત ગુવાર ચડે એટલું જ પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. જો તમારે રસાવાળું જોઈતું હોય તો તમે પાણીનું પ્રમાણ થોડું વધારી શકો છો. તો અહીંયા આપણે હળદર એડ નથી કરી, એટલે અડધી ચમચી જેટલી હળદર એડ કરી, 1 ચમચી આપણે ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો પહેલાં બધા જ મસાલાને સરસ રીતે કૂક થવા દેવાના, પછી આપણે તેમાં પાણી એડ કરવાનું. તો ટોટલ મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ફક્ત ગુવાર ડૂબે એટલું જ પાણી એડ કરીશું. તો હવે આપણે બધા જ મસાલા પણ કરી લીધા છે અને સરસ રીતે ગુવારને મિક્સ પણ કરી લીધો છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 3 વિસલ કરવાની છે અને કુકરનું પ્રેશર ખતમ થાય પછી જ આપણે તેને ઓપન કરીશું. 3 વિસલ કરી લીધી છે અને કુકરનું પ્રેશર પણ ખતમ થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ગુવારનું શાક એકદમ સરસ રીતે બની અને રેડી થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ગુવારનું શાક બન્યું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગુવાર પણ ચડી ગઈ છે અને એનો રસો પણ એકદમ ઘટ થઈ ગયો છે. તો આ શાકને તમે બાજરીના રોટલા સાથે કે પછી રોટલી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, તમે આ ગુવારનું શાક આ રીતે બનાવ્યું છે? ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવી લેજો. રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.